છેતરપિંડીના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હાથે ઝડપાયો। હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે સર્વેલન્સ ટીમને સફળ કામગીરી। ફરાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ। ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 મહિનાથી ફરાર રહેલા આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા, અંકલેશ્વર વિભાગ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 1361/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 351(2), 352 અને 54 હેઠળ ગુનાનો છેલ્લા 5 મહિનાથી આરોપીની હિલચાલ અંગે માહિતી મેળવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।